મોરબીમાં મોગલ માતાજી મંદિર અને ભુવાના નામે ભય ફેલાવનારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મોરબીના સામાજિક અગ્રણીઓએ લોકો સાથે મળી જિલ્લા પોલીસ અધિકારીને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે વિજ્ઞાન જથ્થાવાળા ખોટી ગેરસમજ ફેલાવી ભક્તોની લાગણી સાથે દુભાવે છે, તેથી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ। ગઈ મંગળવારના રોજ 7 તારીખના રોજ હળવદ મુકામે મોગલમાનું મંદિર આવેલું છે। ત્યાં ભક્તજનો મોગલમામાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા લોકો તમામ ધર્મના તમામ સમાજના લોકો ત્યાં આવતા હોય છે। ત્યાં પ્રસાદ આરતી માતાજીના ગુણગાન ગવાતા હોય છે અને એની સેવા ચાકરી આ ફિરોજ ભુવા કરતા હોય છે। તો લોકો આવતા હોય છે ત્યારે એ સમયે રાતના 9 વાગે વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડ્યા કોઈની ફરિયાદ નથી, કોઈ એવિડન્સ નથી, કાંઈ નથી। ત્યાં લોકો 500-700 માણસ હાજર હતા। ત્યાંય પણ એની કોઈ ભુવા વિશે કે મંદિર વિશે શ્રદ્ધા અંધશ્રદ્ધા ફેરાવે કે દોરા ધાગા કરે કે પૈસા લે એવી કોઈ જાતની ત્યાં પણ ફરિયાદ નથી કરી। 1 કલાક ત્યાં એ રોકાણા હતા, પોલીસ સાથે પોતાની ટીમ સાથે આવ્યા હતા અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી એની કાર્યપદ્ધતિ રહી હતી। એની સામે અમે આજે એસપી સાહેબને એના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે કે અનલીગલી કોકની પ્રાઇવેટ મકાનમાં ઘૂસવું વિના મંજૂરી વગર અને જે નથી કાર્ય થયું એ કાર્યની બહાર આવીને બાઇક આપવી કે અમે પર્દાફાશ કર્યો, ત્યાં હકીકતમાં કોઈ પર્દાફાશ થયો જ નથી। અહીંયા કોઈ ખોટું થતું નથી, અંધશ્રદ્ધા ફેલાવાતી નથી અને કોઈ દોરા ધાગા થતા નથી, કોઈ પૈસા લેવાતા નથી। હા, માણસો મંદિરે આવે છે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી જે માનતા રાખતા હોય માનતા પૂરી થતી હોય છે। તો લોકો ભુવાને એમ કહેતા હોય છે કે પ્રસાદી રૂપે અમને દાણા આપો, એટલે ભુવા એમના દાણા પ્રસાદી રૂપે આપી દો, અને એ લોકો માનતા હોય છે અને શ્રદ્ધા છે અને વિશ્વાસ છે। કોઈ જાતનો પર્દાફાશ નહીં, કાંઈ નહીં, છતાંય બહાર નીકળી ભુવા વિશે અને મંદિર વિશે અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી રીતે એને બાઇક આપી કે અમે પર્દાફાશ કર્યો। હકીકત એવું કાંઈ છે નહીં, પર્દાફાશ કે કાંઈ થયું નથી, કોઈની ફરિયાદ નથી કે ત્યાં કાંઈ થયું નથી। એના વિરુદ્ધમાં અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને બીજી વખત આવી રીતે મંદિરની અંદર પ્રવેશ ન કરે, અહીંયા ધાર્મિક વસ્તુ કે માતાજીના ગુણગાન જાવા એ પહેલાંય ચાલુ હતું, અત્યારે ચાલુ રહેશે। ભુવા ગુણગાણે ગાશે, ડાકલાય વાગશે અને બધુંય થશે। અને જયંતભાઈ પંડ્યાને આપના મારફતે કહીશી તમે દર્શન કરવા આવો, તમારા માતાજીમાં શ્રદ્ધા હોય તો એને અમે આમંત્રણ આપીએ છીએ કે અહીંયા કોઈ ગેરકાયદેસર વસ્તુ થતી નથી। મને ન્યાય જોઈએ છે, મારા ભુવારાઓ અન્ય થાવું જ ન જોઈએ। હું હતી ને અહીંયા, હું ચપ્પલ પહેરીને આવવા જ ન દેતો અંદર અહીંયા। મને વિશ્વાસ છે મારી મા મોગલ ઉપર। આ મારો છોકરો દેખાડું તમને કે એને 13 વર્ષ દીધો છું, બધે જાય મારી કુળદેવીએ જાય, મારી મા મોગલે સાંભળ્યું છે અહીંયા ખાલી। લાવો તો મારા મહાવીરને તમને દેખાડું કે મારી માએ કેવા પરચા દીધા છે ને એમ। એ દોરા ધાગા ન હોય, એને ખાલી આ વિશ્વાસ છે મારો, જો મારો વિશ્વાસ છે આ એનો, આ મારી મા મોગલે દીધો છે। આનાથી વિશ્વાસ શું હોય મારી હાટો કયો? તમે બધા મારની ઓલાદ જ છો ને કે વિશ્વાસ નથી તમને કોઈ નહીં? મારી માંગણી એ છે કે મારી માં મોગલ ઉપર છે ને અન્યાય થયો છે ને થાવો જ ન છે। ચપ્પલ પહેરીને ગયા છે, ચપ્પલ પહેરીને મોઢામાં જોડું લઈને આવજો તો જ હું માનું કે મારી માં મોગલ હતી અને આવશે ચપ્પલ પહેરીને। મારો વિશ્વાસ છે, જે મારો વિશ્વાસ હતો ને આ છે એ મારી માં મોગલે દીધો છે। હું ભૂલું નહીં કે એને કે કેવો મારો મન, મારી માં મોગલે મને ખાવા દાણો નહોતો એને દીધું છે બધુંય, મારી સંતાન નહોતી એને મને દીધી છે। હું ભૂલું નહીં, મને મારી માં મોગલને મારા ફિરોજભાઈ ઉપર મને પૂરો ભરોસો છે, મને ન્યાય જોઈ છે। હું એક લેડીઝ ને મારી 1000 લેડીઝ ઊભી છે એમ, ત્યાં બધી ભક્તો છે એ મારે બધા હારે ઊભા રહેશે। મોગલમાં એવું કંઈ થતું નથી ખોટું, અને આવી રીતના એ ચંપલ પહેરીને વહી ગયો તો એવું નહીં ને કરવું જોઈએ। અમે 13 વર્ષથી જઈશી, કંઈ એવા દોરા ધાગા કરવામાં આવતું નથી। અમે શ્રદ્ધાને વિશ્વાસથી આ 13 વર્ષથી અમે અંદર જ હોઈ છીએ મઢમાં, અને આ તો બધું એને કરવાનું હતું એટલે ચંપલ પહેરીને અંદર વહી ગયો, પણ એને જવાય નહીં ખરેખર। હા, અને ફિરોજ ભુવા ખોટું કાંઈ કરતા નથી, આ બધું હટાવવું જોઈએ, અમને ન્યાય જોઈશે।